નગરમાં તસ્કરો બેફામ બન્યા છે। ગ્રાહક રૂપે આવી ચોરી કરી મહિલાઓ ફરાર। ભાદેવાની શેરીમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ચોરીની ઘટના। સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। 21,500ની કિંમતની વાયરની ચોરી। ચોરીની સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। સીસીટીવીના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। લીંબડી શહેરમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં 3થી વધુ મકાનમાં તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો। રોકડ રકમ તેમજ અંદાજે 10 તોલા સોનું, ચાંદી સહિતના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થયા। સીસીટીવી ફૂટેજમાં એક મહિલા અને 2 બાળકો ચોરી કરેલ મુદ્દામાલ સાથે શેરીમાંથી પસાર થતા જોવા મળ્યા। ભોગ બનનાર મકાન માલિકે મોડી રાત્રે ચોરીના બનાવ અંગે પોલીસ મથકે રજૂઆત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારા ગામડે લગ્ન પ્રસંગ જમવા ગયા હતા બપોરે 11 વાગે અને 5 વાગે ઘરે જોયું તો અમારા ઘરના તાળા તૂટેલા હતા અને કપડાં બધું અસ્તવ્યસ્ત થઈ ગયેલું હતું અને તિજોરી બધું ખોલીને જોતા અમારા આશરે 10 તોલા જેવું સોનું ગયું છે અને 250 ગ્રામ જેવી ચાંદી ગઈ છે। લગભગ 7 થી 8 મકાન ચોરી થયેલી। કેરળમાં ફૂટબોલ મેચ પહેલા ગ્રાઉન્ડ પર દુર્ઘટના બની। આતશબાજીના કારણે 25થી વધુ લોકો દાઝ્યા। ફટાકડા ગ્રાઉન્ડ પર ફૂટતા જ લોકો દાઝ્યા। ગ્રાઉન્ડમાં દોડધામ મચી ગઈ હતી। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। કેરળમાં આ ઘટના બની છે જ્યાં ફૂટબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટા પ્રમાણમાં ભીડ એકત્રિત થઈ હતી, પરંતુ મેચ શરૂ થાય તે પહેલા ફટાકડા ફોડવામાં આવ્યા જે ઉડી ઉડીને લોકોની વચ્ચે પહોંચ્યા અને 25થી વધુ લોકો દાઝ્યા હોવાના સમાચાર છે। અચાનક જ આ ઘટના બની। કોઈ કંઈ સમજે તે પહેલા જ ફટાકડા ફૂટતા 25થી વધુ લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા। તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જે દરમિયાન આ દુર્ઘટના બની ત્યારે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। લોકો બચવા માટે ફટાકડાના તણખાથી બચવા માટે દૂર ભાગવા લાગ્યા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો।